શહેર અને આસપાસના વિસ્તારમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા માટે પોલીસ કમિશનરની સૂચના બાદ કપુરાએ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસે બાતમીના આધારે એક રીઢા તસ્કરને ઝડપી પાડી 3 અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 2 વ્હીલર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. કપુરાએ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાહુલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલએન સાંસલા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને કોન્સ્ટેબલ કરણભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી રાકેશ જયંતિભાઈ વસાવાને એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ કર્યું હતું કે 7 દિવસ પહેલા માધવનગર સિગ્મા કોલેજ પાસે બાબા સીતારામની મડુલી પાસેથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી એક્ટિવા ચોરી હતી. ઉપરાંત નેશનલ હાઈવે 48 પર શ્રી સિદ્ધેશ્વર હાઈનેસ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પલ્સર મોટરસાઇકલ અને બોડેલી વિસ્તારમાંથી સ્પ્લેન્ડર પ્રોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ચોરાયેલા વાહનો નેશનલ હાઈવે નંબર 48 પર સયાજીપુરા ફ્રૂટ માર્કેટ પાસે આવેલા એક બંધ પેટ્રોલ પંપ ખાતે છુપાવી રાખ્યા હતા. પોલીસે ત્રણેય વાહનો કબજે કર્યા છે, જેની કુલ કિંમત અંદાજે ₹75,000 થાય છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી રાકેશ વસાવા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ બાપોદમાં 1, વાઘોડિયામાં 4, ડભોઈમાં 1 અને કપુરાઈમાં 1 મળી કુલ 7 વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. કપુરાઈ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની આ કામગીરીથી વાહન ચોરોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે અન્ય ગુનાઓમાં પણ તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.